દિવસોમાં ફરજના ભાગરૂપે પ્રાંતિજ જીઈબી તંત્રના અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરવાની જરૂર થઈ હતી। તે સંપર્ક કરતા જીઈબી તંત્રના મુખ્ય અધિકારી જાગૃત નાગરિક પર ભડકી ગયા હતા અને ન બોલવાનું બોલી ગયા। નિહાળો સંપૂર્ણ વિગત શું છે। શું નામ છે બેન તમારું? તેજલબેન। કયા વિસ્તારમાંથી આવો છો? આપણે નેચર વરસાદ નગીના વાળી હા, ત્યાંથી। તમારા કનેક્શન કોના નામનું છે વીજળીનું? ગોપાલભાઈ ચમનભાઈ અટક શું લખાવો છો? વાઘેલા। શું તકલીફ છે તમારે? અમાર 5 દિવસથી લાઈટ બંધ થઈ ગઈ સર, તો અમે 2 દિવસ અરજી નથી કરી, તો પછી માર જેઠ હતા ને એ અરજી કરવા ગયા લાઈટમાં, તો કે ભાઈ અમારો ઝાડ નમી ગયું છે તો વાયર નીચે આવી જશે તો આઈન લગી હપેરી કરી જાવ કે, તો કે હારું કે અમે આવીશું। તો 2 દિવસ વાત જોયું, તો એ કાલે સાંજે 3-4 વાગતાના આયા। કોણ કોણ આવ્યું તું? એ તો 2 ભય જ હતા, એ મોટા બોટમાં આવે છે ને આપણો જી બોર્ડમાંથી આવ્યા? બરોબર। તે તો જોયું પેલું ઝાડ પડેલું જોઈને અને જે વાયર દબાયેલો જોઈને તો કે અમે આ કામ ના કરીએ કે આ ઝાડ બાર કપાઈ નાખવાનો વાયર કાઢ્યો તો અમે લગાવી લઈએ। એટલે જીબી ના થોભલા ઉપર જ તકલીફ હતી ને તમારે? બરોબર છે। તો એ તો ઉપર ચડીને વાયર જ કટિંગ કરીને ભૂઈ નાખીને જતા રહ્યા। પેલા મારે જે ખાસું બોલે ને એ કરી કે ભાઈ ઉભા તો રહો તમે, અમે વાયર બાયર ખેંચી લે અમને કરી આલો। એટલે થોભલા પરથી જે તમારો વાયર આવે છે મીટરમાં એ રે વાયર કાપી નાખે? એ વાયર કાપી નાખે। બરોબર, પછી શું કર્યું? તો મારે જે બોલવા મને કે તમે આ કામ નહીં કરતા ને મને કોઈ દિવસથી અમે લાઈટ વગર હેરાન થઈએ છીએ, તો તમે પછી કરતા જ નહીં કે અને આવી તો વાયર કાપીને તમે નાડી જાવ છો, તો કે ના કે તમે કર લેજો પેલા બધું હપેર કર પછી અમે આવીએ કે તેમ કરીને વાયર કાપીને નાહી ગયા। એ થોભલો જીબી નો જ છે ને? તો પાછળ બસ ની જંભાઈ ના પાછળ બંગલો એ ગાય। પછી ત્યાં જીબી માં જઈને ફરીથી કોઈ વાતચીત પછી જ્યાં નહીં પણ ફોન કરો શકતે ફોન વ્યસ્ત બોલો કરી પછી ઉપર તો હપેરી જવાબ ના આલો કે અમે ઓય લાઈટ વોચ કરવા આવ્યા છે, ઓય બાય ના આવ્યા છે લાઈટ ફિટિંગ કરવા, એવું બધું પછી મત કે છે। બરોબર। કરિયાના કોઈ વાર નહીં પેલા સુમિતભાઈ એમના જોડે મેં ફોન કે કાલે કરાયો આખો દન 2-3 વખત, તો એ બિચારા ખાસું બોલ્યા કે તમે આવતા કેમ નહીં લાઈટ વોચ કરવા કે આ ગરીબ નું વતા કેમ નહીં કે આજ 5 દિવસથી આરામ થાય છે જેના છોકરા શકે। કેટલા બાળકો છે તમારે? માર 3 બાળકો છે અને જંગલ ઝાડ જેવું છે તો અમારે બીક લાગે ને યાર, તો પાણી જેવું ભરાઈ ગયું છે વખમાં અને જે લાઈટ નહીં, દિવસે તમે કઈ નાખી રાતે તમને કઈ કાઢીએ તો બસ એમ જ ટલ્લો બતાવશે કે મોકલી અડધો કલાકમાં મોકલીએ। એવું કોણ કે છે અડધો કલાકમાં મોકલીએ? વાળું વ્યક્તિ કે તો જીબી માં ફોન કરો ત્યાંથી કે બસ એમ જ કે એ પછી આયા કલાકમાં કે 2 કલાક ના પછી? નહીં આયા, પછી આજ દિન સુધી નથી આવ્યા? નહીં આયા, એ કાલના જે તો પછી આયા જ નહીં હજી। તો અમે આ તો આખો દન વાત જોઈ 2 વાગ્યા સુધી, પછી ના રહો તો પછી હું મોસનભાઈ ના ઘેર જઈ। બરાબર। તો કો તમે કરો ને કો લગી કો થાય તો આવો મોના તો બરાબર। તો એમને ફોન કરે તે વાત કરીને પછી ફોન કાપી નાખ્યો। તમારે એકલાનું લાઈટ બંધ છે કે આજુબાજુ બધાની લાઈનો બંધ છે? અમારે છે, મારું બંધ છે, મારું જેઠનું બંધ છે। બરાબર। લાઈટ બિલ ટાઈમસર ભરાઈ જાય છે? હા, લાઈટ બિલ ટાઈમસર ભરાઈ જાય છે અમારે। કોણ બોલો? ગૌતમભાઈ મિસ્ત્રી બોલું મેડમ, પત્રકાર। આ શું હતું? હવે આજે કોઈ તેજલબેન વાઘેલાની કોઈ અરજી આવેલી છે આપને? પેલો વીજ પુરવઠો 5 દિવસથી બંધ છે? આવીએ તે ભાઈ ત્યાં ગાડી ઓફિસમાં ખબર પડે, અત્યારે તો આવું તો મને યાદ ના હતા, અત્યારે તો ઘણી કમ્પ્લેનો આવતી હોય છે। હા, એટલે હમણાં આયા ને આપના ત્યાં રિસીવ કરાયેલી છે અને થઈ ગઈ હશે અને કમ્પ્લેન બી થઈ ગઈ હશે। એટલે મારે એ વિશે લખવું હતું એટલે મેં કીધું આપને પૂછી જોઉં કે 5 દિવસથી લાઈટ બંધ છે, બરોબર છે, તો મેં કીધું એ વિશે મારે લખવું છે, મેં કીધું આપને પૂછી જોઉં। એવું છે? એ બેન ઓલરેડી કમ્પ્લેન આવી રહ્યા છે એટલે બેન ને પૂછી લેજો પેલા, એમને કશું આવું બધું ના કરવાનું હોય। એવું છે? આવું ના કરાય? તમારી મરજી, જુઓ આ તો લોકશાહી દેશ છે, ખોટું છાપતા પેલા વિચાર હું તમને કહી દઈશ। નહીં એટલે જ મેં તમને ફોન કર્યો, બરોબર છે? ખોટું છાપવાની વસ્તુ જ નથી, આ બેનની રજૂઆત છે, એમને લેખિત તમને આપી છે। તમને રજૂઆત કરી? હા, તમને રજૂઆત કરી છે? મને પણ રજૂઆત કરી અને આપને લેખિત પણ આપ્યું। હા, તપાસ કરી લેવાની, અડધી નહીં કરવાની। અડધી ની વાત જ નથી કરતો મેડમ, જે ટુ ધ પોઈન્ટ જ વાત કરું છું। હા, એટલે હું બી તમને ટુ ધ પોઈન્ટ જ કહું છું। એક કમ્પ્લેન નથી આવી, અહીંયા 500 કમ્પ્લેનો આવેલી છે।
બરોબર છે. નહીં એટલે આપના કર્મચારી ત્યાં ગાડી ગયા હતા ફરજના ભાગરૂપે, અને ત્યાં ગાડી જઈને જે વીજ જોડાણ જોડેલો હતો ને વાયર, એ પણ કાપીને પાછા આવતા રહે છે કે આ મારામાં નથી આવતું, એવું કેવું થાય છે બેન? એવું ક્યારે કર્યું હતું? એ હવે તમે એ બેન ને પૂછો કે એ અરજીમાં લખેલું છે. એ બેન એવું કશું નથી લખેલું. હા તો તમે કહો છો ને મને ખબર નથી આ વિશે. તમે હવે એમ કહો છો કે એવું અમારે નથી લખ્યું, તમે કહો છો કે ઓફિસ અવર્સ પછી તમે આ રીતની મારી જોડે એક લેડીઝ તરીકે લેડીઝ છું ડેપ્યુટી એન્જિનિયર, બરાબર? એ બેન જોડે એ બેન વાત કરતા હોય તો બહુ સારું લાગે. અને અત્યારે લાઈટ થઈ ગઈ છે એ જોઈ લેવું જોઈએ પેલા. એવું છે એમ? હા બરોબર. હા તો વાંધો નહીં, આ વસ્તુઓ મારા જેઈ વધારે હેન્ડલ કરતા હોય છે, કારણ કે મને આ તો હજી બહુ ટાઈમ નથી થયો. બરોબર છે. બરાબર ને? હા ભલે, તો વાંધો નથી. ચાલો, હું મારી રીતે લખું છું જે લખવાનું છે. હા એ છૂટી છે જો ભાઈ. હા હા બરોબર, ભલે વાંધો નથી. ઓકે, જો કઈ રીતે તમે લોકો હેરાન બી કરો છો એવું. શું છો? હું આપીશ હવે. શું કહો છો? હેરાન કરો છો એવું હું હવે લખીશ તમારા લોકો માટે. એટલું યાદ હેરાન કરો છો એમ? કઈ રીતે હેરાન કરે? ભાઈ એકની કમ્પ્લેન તમે બેન ફોન કરતા હોય ને તો બહુ સારું લાગે. હું ચોખ્ખું કઉ છું, જેની કમ્પ્લેન હોય ને એ કહેતો. કારણ કે 500 અરજીઓ 500 કમ્પ્લેનો છે તો તમે પૂછી એટલે અમે હેરાન કરીએ છીએ એવું કેવું થાય છે એમ તમારું? એવું એક કમ્પ્લેન માટે તમે પૂછો છો એટલે એ મારા આખો કમ્પ્લેન સેન્ટર છે ભાઈ અહીંયા ગાડી, બરાબર? તમારા કમ્પ્લેન સેન્ટરમાં એક તો મેડમ ફોન નથી ઉપાડતા. આજે મારી કમ્પ્લેન છે 3 દિવસથી સોલ્વ નથી થયેલી. પેલી કમ્પ્લેન આપી તે જ ભાઈ છો ને? હા હા, હું એ જ ભાઈ બોલું છું. કાલે આપનો રૂબરૂ મળ્યો હતો, જાતે જ આવ્યો હતો. તો એનો જવાબ બી સોની સાહેબે આપ્યો છે ને, લખ્યો છે ને અંદર. જોઈ લીધો ને, તમને મળી બી જશે. RPAD થી કરી બી દીધો છે. હા તો મળો પછી વાત. બરાબર? હા બરોબર. અને એટલું યાદ રાખજો, એ બેને બિલ બી નથી ભર્યું. હા તમારે જે કરવું હોય એ બેન ઉપર કરજો. હા એ તમે તાર લખી દેજો, અમે કાલ જવાબ આલી દઈશું. બરોબર છે. હા આટલી બધી ડિસ્કસ ના કરી, જવાબ મળી ઓકે. ના એટલે તમે જે કહો છો ને કે તમે જે હેરાન કરો છો એટલા માટે મારે તમને કેવું નથી ભાઈ. હું તો કહીશ જ. અત્યાર સુધી જો કદાચ નહીં બોલ્યા હોય પાછી હું તો બોલવા વાળી જ છું. હા તો હું એ બોલવા વાળો જ છું મેડમ, એમાં કઈ ટેન્શન વાળી વસ્તુ નથી. એક મિનિટ, મને કઈ અમે બી અહીંયા એમને નથી બેસાડી દીધેલા હોતા. ના 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 સ્પેમ કરીએ છીએ. ના 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 ભાઈ, આ વાત ખોટી છે. બરોબર છે. હા ભાઈ, બરાબર. હા અમારા બી હક હોય છે. હા હા તમારો હક છે ને, અમે ક્યાં ના પાડીએ છીએ. થઈ રહી છે આ તમે જે કર્યું છે ને એ આજે તો બહુ ખોટું છે, એટલા માટે મારે કેવું પડે છે. બરોબર છે. હા ભલે કશો વાંધો નહીં. તમારા જાગૃત નાગરિક પર રોષે ભરાયેલા મેડમે સામેથી ફોન અંતે કાપી નાખ્યો અને ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિ સર્જી.